આણંદ મહાનગરપાલિકા જાહેર થયા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીનો આજે અંતિમ દિવસ ત્યારે 13 વોર્ડ માટે ભાજપ કોંગ્રેસ અને અન્ય પાર્ટીના ઉમેદવારો મેદાને આવ્યા। જિલ્લા પંચાયતની 40 બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ ભર્યા। તાલુકા પંચાયતની 186, મનપાની 52 બેઠકો પર ફોર્મ ભરાયા તો 5 નગરપાલિકાના 60 વોર્ડમાં 240 બેઠક પર ચૂંટણી યોજાશે। ઉલ્લેખનીય છે કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ ત્યારે આણંદ મહાનગરપાલિકા જાહેર થયા બાદ આ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। 13 વોર્ડ માટે ભાજપ કોંગ્રેસ અને અન્ય પાર્ટીના ઉમેદવારો મેદાને અને આણંદ જિલ્લામાં આણંદ મહાનગરપાલિકા જાહેર થઈ ત્યારબાદ એની પહેલી ચૂંટણી છે યોજાવા જઈ રહી છે અને જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ મહાનગરપાલિકા જાહેર થયા પછી જે ચૂંટણી યોજાવા જઈ રહી છે સ્થાનિક સ્વરાજની એમાં જે ઉમેદવારો છે તે પોતાનું નામાંકન છે એ દાખલ કરી રહ્યા છે। આજે અંતિમ દિવસ ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવારો હતા તેઓ અહીંયા પહોંચ્યા છે। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને સાથે જ અન્ય પાર્ટીઓના જે પણ ઉમેદવારો આજે નામાંકન લગભગ 4 વાગ્યા સુધી છે એ દાખલ કરી શકાશે અને એટલા માટે જ આજે સવારથી જ ઓફિસ જ્યારથી ખુલી એટલે કે 10 વાગ્યાથી લઈને અત્યાર સુધી છે તે નામાંકન પ્રક્રિયા છે શરૂ કરી દેવામાં આવી છે અને તેને લઈને જો વાત કરીએ તો 13 વોર્ડ છે એ આણંદ મહાનગરપાલિકાની અંદર તેની અંદર સમાવેશ થાય છે। 2 નગરપાલિકાનો સમાવેશ કરી અને આણંદને મહાનગરપાલિકા બનાવવામાં આવી છે। સાથે જ 13 વોર્ડ માટે જે પાર્ટીના ઉમેદવારો છે તેમણે પોતાનું નામાંકન દાખલ કર્યું છે અને બીજી તરફ જોઈએ તો જિલ્લા પંચાયતની 40, તાલુકા પંચાયતની 186 અને આણંદ મનપા પર છે 52 બેઠકો ઉપર છે ચૂંટણી યોજાવા જઈ રહી છે। તો ઘણા ખરા ઉમેદવારો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું કે ઉમેદવારો સાથે આપણે વાત કરીએ અને સાથે જ જે લોકો છે અહીંયા પહોંચ્યા છે તેમને પણ આપણે પૂછીશું કે આખરે નામાંકન દાખલ કર્યા પછી ખાસ તેઓનો ઉત્સાહ કેટલો છે, પાર્ટીએ તેમના ઉપર વિશ્વાસ મૂકે છે, વિશ્વાસને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે અને બીજી તરફ જે પણ લોકો અહીંયા પહોંચ્યા છે એ એમના આધારે તેમનું શું કહેવું છે એ પણ આપણે વાત કરીશું અને જાણીશું કે જે લોકો છે અહીંયા પહોંચ્યા છે તો ડેરીના ચેરમેન પણ અહીંયા છે તેમની સાથે આપણે વાત કરીએ તેઓનું શું કહેવું છે અને કઈ રીતે તેઓ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને જોઈ રહ્યા છે। તો વાત કરીએ તેમની સાથે અમૂલ ડેરીના ડિરેક્ટર છે। સાહેબ, કઈ રીતે જોવાય છે? આમ જોવા જઈએ તો આણંદ મહાનગરપાલિકા ડિક્લેર થઈ એ પછી એની પહેલી ચૂંટણી યોજા જઈ છે, સાથે સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓની પણ ચૂંટણી, જે પણ ઉમેદવારોને મેન્ડેટ મૂકી અને વિશ્વાસ મૂક્યો છે એમનામાં ઉત્સાહ કેટલો અને પાર્ટીનો ઉત્સાહ? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના અમારા યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને હું અભિનંદન આપું કે અમારા આણંદ નગરપાલિકાને આજે કરમસદ આણંદ વિદ્યાનગર મહા કોર્પોરેશન બનાવ્યું ત્યારે તમે જોઈ લો છો આજે સૌ કાર્યકર્તાઓ અમારા જે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે તમામે તમામ આજે ફોર્મ ભરવા આવ્યા છે। કેટલો ખૂબ સરસ માહોલ છે। માન્ય શ્રી મોદી સાહેબ જે આપણા યશસ્વી વડાપ્રધાન છે એમના વિઝનના કારણે વિકસિત ભારતના કારણે આજે લોકો ભારતીય જનતા પાર્ટીએ આકર્ષાઈ રહ્યા છે। ભાજપમાં વિકાસની રાત નહીં જીતે એના કારણે અમારા આજે કોર્પોરેશનમાં 13 વોર્ડ છે, 13માંથી 52 ઉમેદવાર આજે ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે। પૂરે સંપૂર્ણ બહુમતીથી નહીં પણ ટોટલી બહુમતીથી અમારું બોર્ડ બનવાનું છે। સામે પક્ષે કોંગ્રેસ પાર્ટી છે, કોંગ્રેસ પાર્ટીની પાસે આજે કોઈ ઉમેદવાર નથી મળતા। હમણાં જ્યારે તમે 3 વાગે જો પૂરું થશે ત્યારે તમને જોશો કે આણંદ કોર્પોરેશનમાં કોંગ્રેસમાં કેટલાય વોર્ડની અંદર ઉમેદવાર એમને નથી મળ્યા। આ જ બતાવે છે। માટે આજે જ્યારે માન્ય વડાપ્રધાન માન્ય મોદી સાહેબ જ્યારે આટલું વિકાસની રાજનીતિ કરતા હોય, વિકસિત ભારત કરતા હોય ત્યારે સૌ લોકો ભારતીય જનતા પાર્ટીના કમળને મત આપી અને અમારું સંપૂર્ણ બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું આવશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે। આપે નામાંકન દાખલ કર્યું છે અને લગભગ નગરપાલિકાથી ત્યારથી લઈ અને ભારતીય જનતા પાર્ટીનો આણંદ છે ગઢ કહેવાય, આ વખતે તમને શું લાગી રહ્યું છે અને આપને કેટલો વિશ્વાસ? 13 વોર્ડોમાં બધા જ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે એવો અમને વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂકીને નાનામાં નાનો કાર્યકર હોય એને ટિકિટ આપી અને ઉમેદવાર બનાવ્યો છે એ બદલ પાર્ટીનો પણ આભાર છે। પ્લસ આણંદમાં વિકાસને મત મળે છે વર્ષોથી, તો વિકાસ જે રીતે થયો છે એ રીતે મત મળવાના છે, જંગી બહુમતીમાં જીતવાના છે।
એક સમાજના અગ્રણી તરીકે અને સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એને અનુલક્ષીને જેમ ડિરેક્ટર સાહેબનું કહેવું છે કે કેટલા બધા એવા વોર્ડ છે કે જ્યાં કોંગ્રેસને હજી ઉમેદવાર પણ નથી મળ્યા. આ શું સૂચવે છે અને કઈ દિશામાં ભારતીય જનતા પાર્ટી છે આગળ કામ કરે? જો પહેલી વાત તો એ છે કે દરેક સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટી ન્યાય આપે છે અને સાથે સાથે દરેક તબક્કાના લોકોને ન્યાય આપવાનો હંમેશા પ્રયત્ન કરે છે. આજે મને કહેતા ખૂબ આનંદ થાય કે સામાજિક કામ કરતો કરતો માણસ, એક યુવાન જેને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો, સાથે રાખ્યો અને વિશ્વાસ મૂકીને મને મારી નિમણૂક કરી, મને ટિકિટ આપી છે. હું તમને કહું કે આખાઈ આણંદ જિલ્લામાં અને તમને કહું કોર્પોરેશનની અંદર, તો કોર્પોરેશનની અંદર આજે આપણે જુઓ તો હરણફાળ આજે વિકાસ થઈ રહ્યો છે. આણંદ ધીરે ધીરે બદલાઈ રહ્યું છે. મને કહેતા એ પણ આનંદ થાય કે ઘણા એવા વોર્ડ છે જેમાં કામ કરવા માટે શોધવું પડશે. હું આશા રાખું છું અમે બધા સાથે મળીને દરેકના કામને વાચા આપવાનો પ્રયત્ન કરીશું. મારે વોર્ડ નંબર 8 છે અને મને આશા છે કે અમારા વોર્ડમાં પણ કોંગ્રેસને કોઈ ઉમેદવાર નથી મળ્યા. પણ તમને કહું ઘણા એવા વોર્ડ છે, સાચી વાત છે એમની, કે અહીંયા ઘણા બધા વોર્ડમાં એમને ઉમેદવાર નથી મળ્યા. આશા છે બધા જંગી બહુમતીથી જીતે અને વિશ્વાસ અને વિકાસને સાથે લઈને આગળ વધીએ એવી અપેક્ષા સાથે અમે આજે નામાંકન કર્યું છે. આપે પણ નામાંકન કર્યું છે, કયા વોર્ડમાંથી અને કેટલા ઉત્સાહ સાથે? મેં વોર્ડ નંબર 7માં નામાંકન કર્યું છે. પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર કે મારા જેવા કાર્યકર્તા, યુવા કાર્યકર્તા, સૌથી નાની ઉંમરમાં મને આ ટિકિટની ફાળવણી કરી છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનનો સૌનો ખૂબ ખૂબ આભાર. અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને આગામી સમયમાં જે આપણે નરેન્દ્ર મોદી સાહેબના બધી વિવિધ યોજનાઓ પબ્લિક સુધી પહોંચી ગઈ છે, એ વિવિધ યોજનાઓ પબ્લિકને જોડે જઈને અમે મત માંગશું. અમારી જોડે મત માંગવા માટે પણ અમારી પાસે બધા કામો છે કે વિકાસના રોડ, રસ્તા હોય, ગટર લાઈન હોય, પ્રાથમિક સુવિધા તમામ અમારા વિસ્તારમાં ઉપલબ્ધ છે. અને ભવિષ્યમાં પણ મહાનગરપાલિકા જ્યારે થઈ છે ત્યારે અનેક નવા કામો મંજૂર કરાવીને આગળ વધશું. આવનારો સમય એ કામનો છે અને કામ થકી જ લોકો છે એ જે પણ પાર્ટીમાંથી નામાંકન કરતા હોય છે ચૂંટણી લડવા માટે, કોર્પોરેટર હોય, ડેલિગેટ હોય કે પછી અન્ય જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, યશદીપ કયા પ્રકારનો માહોલ દેખાઈ રહ્યો છે? ખાસ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, આ વખતે એવું લાગી રહ્યું છે કે એ જ ગઢ યથાવત રહે છે? ચોક્કસથી ઉબક જે પ્રમાણે અત્યારે જે પરિસ્થિતિ છે અને જે પ્રમાણેનું અત્યારે એક વાતાવરણ ઊભું થયું છે, કરમસદ આણંદ મહાનગરપાલિકા બની તેમાં 3 જેટલી નગરપાલિકાઓનો સમાવેશ થાય છે, જેમાં કરમસદ, વિદ્યાનગર અને આણંદ નગરપાલિકા છે. સાથે જ આસપાસના જે અડીને આવેલા જે 4 ગામો છે તેનો સમાવેશ થયો છે. જે આખું તંત્ર ઊભું થયું છે અને ત્યારબાદ વોર્ડ રચના થઈ. એટલે જે સ્થાનિક નેતૃત્વ હતું તેમાંથી જે નેતૃત્વ હતું તે પણ અસરગ્રસ્ત બન્યું. એટલે દરેક પાર્ટી એક ચિંતામાં હતી કે હવે સમીકરણો બદલાઈ ગયા છે, જ્ઞાતિકીય સમીકરણો, મતદારોના મિજાજ, એરિયાના જે વિસ્તારના જે પ્રશ્નો છે તે બધા બદલાઈ ગયા છે. આ પ્રકારની પરિસ્થિતિની વચ્ચે જે આખો માહોલ ઊભો થયો અને ત્યારબાદ ચૂંટણી જાહેર થઈને જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારોની યાદી ગતરોજ મોડી સાંજે પ્રસિદ્ધ થઈ, ત્યાં સુધી દરેક લોકો ચિંતામાં હતા કે કોને ટિકિટ મળશે, કોને નહીં. અત્યારની પરિસ્થિતિમાં એવું કહીએ કે આપણે 36 જેટલા જે ઉમેદવારો છે તે નવા ચહેરા અને યુવાનોને ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે. જ્યારે બીજી તરફે જે 16 જેટલા બીજા જે ઉમેદવારો છે તેમાંથી 10ને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે 6 લોકો એવા છે કે જે લોકો પરિવારમાંથી રિલેટ કરે છે, કે જેના પૂર્વ પતિ છે કે ભાઈ છે કે પિતા જે છે તે અગાઉ હોદ્દા પર રહી ચૂક્યા છે. આ પ્રકારેનું એક સંગઠનને વચ્ચે રાખી અને આ ટિકિટોની ફાળવણી કરવામાં આવી છે. સાથે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ યાદી પ્રસિદ્ધ નથી કરવામાં આવી. જે પ્રમાણેની પરિસ્થિતિ છે તેમાં જોતા લાગી રહ્યું છે કે કોંગ્રેસ હવે જે પોતાના ઉમેદવારોને એક રીતના કહી શકાય કે ખાનગી રાખીને આ ફોર્મ પ્રક્રિયામાંથી પસાર કરવા માંગતી હોય, કારણ કે જે પ્રકારના પોલિટિકલ જે સમીકરણો સેટ કરવાના હોય છે તે પણ સેટ કરવાના હોય છે. એટલે આ પ્રકારની માહોલમાં અત્યારે કહી શકાય કે કરમસદ આણંદ મહાનગરપાલિકાનું જે રાજકીય વાતાવરણ છે તે ક્યાંક બદલાયેલું જોવા મળી રહ્યું છે. મિજાજ બદલાયો છે લોકોનો અને જે સમીકરણો જ્ઞાતિકીય બદલાયા છે તેના કારણે જે નેતૃત્વ છે તેમાં પણ બદલાવ આવવાની શક્યતા છે. એટલે કે જે પ્રમાણેની આખી આ જે પ્રક્રિયા છે તેમાં અત્યારની પરિસ્થિતિએ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવારોના ચહેરા જાહેર કરી દીધા છે. કોંગ્રેસે હજુ સુધી કોઈ યાદી જાહેર નથી કરી, પરંતુ અંદરખાને તેમના દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ક્યાંક ને ક્યાંક આમ પણ થોડા ઘણા ઉમેદવારો જે છે તે 10 જેટલા ઉમેદવારો અત્યારે મેદાનમાં છે. બીજા હજુ આગળ કોણ આજે ફોર્મ ભરે છે તે ચિત્ર 3 વાગે વધુ સ્પષ્ટ થઈ શકશે. સાથે જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પણ ચૂંટણીઓ આણંદમાં છે. જે 8 તાલુકા પંચાયત છે તેમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યાં ઉત્સાહભેર અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા પંચાયતની જે 42 બેઠકો હતી તેમાંથી મહાનગરપાલિકાનું ગઠન થયા બાદ તેમાંથી 2 બેઠકો કપાઈ છે. તે 2 બેઠકો કપાતા હવે 40 બેઠકોમાં જે છે ઉમેદવારી પત્ર બધાને જાહેર કરી દીધા છે, વહેંચી દીધા છે અને જ્ઞાતિ સમીકરણના આધારે તેને વહેંચણી કરવામાં આવી છે. બીજી તરફે જે પ્રમાણેની ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારે કાર્યકર્તામાં કે પછી જે પાર્ટીઓના એમાં પ્રચાર પ્રસારમાં લોકો જોડાઈ ગયેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં ખૂબ ઉત્સાહ અત્યારથી જોવા મળી રહ્યો છે. હવે પ્રચાર પ્રસારની શરૂઆત થશે, ફોર્મ ભરાઈ ગયા છે, આગેવાનો નક્કી થઈ ગયા છે. હવે જોઈએ આગળ કયા પ્રકારની પરિસ્થિતિ છે. પરંતુ આજની સ્થિતિએ ક્યાંક ને ક્યાંક આણંદ જે મહાનગરપાલિકા બનીને કરમસદ આણંદ મહાનગરપાલિકામાં હવે ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતાનું જે છે એક શક્તિ પ્રદર્શન કરી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. જી, એટલે મોટી પાર્ટી અને સાથે જ એક પરિસ્થિતિ એવી દેખાઈ રહી છે કે કોંગ્રેસ થકે હજી આણંદ મહાનગરપાલિકા માટે કોઈ યાદી જાહેર નથી કરવામાં. અંદર ખાને ઉમેદવારોને જો જાણ કરી હોય તો વસ્તુ અલગ છે. ઘણી બધી જગ્યાએ આવા ડિસ્પ્યુટ છે ભારતીય જનતા પાર્ટીઓ કે કોંગ્રેસની અંદર ઊભા થયા છે. કેટલીક મોડી રાત્રે ડિક્લેર કરવામાં, ક્યાં તો કોકને ડાયરેક્ટ ફોન કરી અને કહેવામાં આવ્યું છે. પરંતુ આણંદની અંદર આજે અંતિમ દિવસ, ફોર્મ ભરવાનો 3 વાગે ચિત્ર સ્પષ્ટ થશે. કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે, અપક્ષમાંથી કોણે ભર્યું છે, આમ આદમી પાર્ટીમાંથી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી. આજે 3 વાગે છે એ નામાંકન દાખલ કરવાનો આજે દિવસ છે એ પૂર્ણ થશે. કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, આણંદ.